આ માલીવાડ વિસ્તાર છે. અહીં કચરાપેટી પરમાનન્ટ હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબે આવું કીધું કે સ્વચ્છતા માટે આપણે અહીં પેટી અહીંથી ઉપાડી લઈએ છીએ. રોજ બે વખત અહીં ગાડી આવશે, સવાર અને સાંજે, એને ચોખ્ખું રહેશે. હવે પણ એ ગાડી આવતી નથી. ડોર ટુ ડોર આવે છે બધાના ઘરે, કોઈ હોય ના હોય, લઈ જાય નહીં લઈ જાય એવું છે. ને અહીં આ જગ્યા પર 10,000 માણસોનું અહીં કચરો ભેગું થાય છે. આટલા આખા આજુબાજુ લગભગ 8 થી 10 ફરિયાનું કચરો અહીં ભેગું થાય છે. એટલી ગંદકી છે કે અહીં ઊભા રહેવું હમણાં હાલની અંદર મુશ્કેલ છે. અમે કેવી રીતને અહીં ઊભા છે અમે જાણીએ છીએ. લોકો અહીં આજુબાજુમાં કેવી રીતને રહે છે એ લોકોને ખબર છે. લોકોના છોકરાઓ કન્ટિન્યુ બીમાર છે. અહીં સ્કૂલ ચાલે છે, સ્કૂલના છોકરાઓ અહીંયા હેરાન થાય છે. સ્કૂલની રિક્ષા અહીં ઊભા રહેવા મુશ્કેલ થઈ ગઈ છે. અહીં સ્કૂલના અમારા છોકરાઓ પણ બીમાર પડી ગયા છે. અમારા પ્રિન્સિપલ સાહેબ પણ અમને આવું કીધું છે કે ભાઈ આ કચરાનું કંઈ કરો. હવે અહીં આ ગાડી 2 વખત આવવાનું કીધું હતું. હવે સેનેટરી ઇન્સ્પેક્ટરથી મને જવાબ જોઈએ કે 2 વખત ગાડી કેમ આવતી નથી. એ લોકોને કંઈ પ્રોબ્લેમ હોય તો અમે આગળ ચીફ ઓફિસર સાહેબને કમ્પ્લેન કરીએ કે ભાઈ તમે સાહેબ એમને ગાડી કેમ નહીં આપતા. અહીં અમારે ગંદકી જુઓ સાહેબ, ઊભા રહેવા મુશ્કેલ છે. અમારા ઘરની અંદર આની વાત આવે છે. થોડુંક મહેરબાની કરજો. આ તહેવાર હમણાં ઈદનું તહેવાર આવી ગયું છે, એને પહેલાં સાફ થઈ જાય. આજનો દિવસ છોડીને આવતીકાલે તમે આ કરાવી આપતો હો તો સાહેબ તમારી બહુ મહેરબાની. આભાર.